નમસ્કાર બગસરા. ફરી એક વખત મેઘાણી હાઈસ્કૂલના ટોપર વિદ્યાર્થીઓના આપણે ફરી વખત ઇન્ટરવ્યૂ અને સ્ટડી ટિપ્સ માટે મળ્યા છીએ. આજનો જે વિદ્યાર્થી છે આપણે જેની મુલાકાત કરીએ છીએ એનું નામ છે નાંડા જય. આવો મારી સાથે. તો ભાઈ જય, આજના સોશિયલ મીડિયાના જમાનાની અંદર તે આવું સારું રિઝલ્ટ વગર ડિસ્ટ્રેક્શનને કેવી રીતે લાવ્યું? સૌ પ્રથમ તો એવું નથી કે હું ખૂબ મોબાઈલ રમતો અને હું એટલું બધું વાંચું, એવું નથી. મેં કોઈ દિવસ રીલ્સ કે સોશિયલ મીડિયાને ભણવાથી વધુ પ્રાધાન્ય નથી આપ્યું. જ્યારે કોઈ મારા સર કે કોઈ ઓનલાઈન કોઈ મેસેજ મોકલતા તો હું મોબાઈલમાંથી મેસેજ જોવા કે એની અવેરનેસ લેવા જ તો ઉપયોગ કરતો મોબાઈલનો. ને હું મોબાઈલનો ખૂબ લિમિટમાં ઉપયોગ કરતો. મારે કંઈ ઓનલાઈન જોવું હોય તો પણ હું ભણવા રિલેટેડ હોય તો હું ઓનલાઈન સર્ચ કરીને બધી મારી જેટલા ડાઉટ છે એ સોલ્વ કરતો. અને હું રીલ્સથી તો થોડોક દૂર જ રહેતો કારણ કે એમાં વધુ પડતું ડિસ્ટ્રેક્શન હોય છે. બગસરા શૈક્ષણિક નગરી કહેવાય છે, એટલે સાર્થક કરી બતાવ્યું છે. અને અમને ઘણી વખત ચેનલની અંદર કમેન્ટમાં અને દરેક આજુબાજુના ગામના લોકો પણ સ્ટુડન્ટ્સ પૂછતા હોય છે કે આવી રીતની તૈયારી કેવી રીતે કરવી, એની ટિપ્સ માગે, સ્ટડી ટિપ્સ કહેવાય ને. તો તારી સ્ટ્રેટેજી શું હતી? સૌ પ્રથમ તો મેં મારી તૈયારીમાં સૌથી વધુ પ્રાધાન્ય રિવિઝન અને પેપર પ્રેક્ટિસને દીધું હતું. જેટલું બનતું એટલું બધું હું રિવિઝન ને પેપર પ્રેક્ટિસ કરતો હતો. ત્યારે મારી બોર્ડ હતી એના 3 મહિના પહેલાં મેં કુલ 300 જેટલા પેપર લખ્યા હતા બધા વિષયના થઈને. એ રીતે હું રોજનું રોજ રિવિઝન પણ કરતો અને રોજનું રોજ પ્રેક્ટિસ પણ કરતો પેપર. એ જ મારી એક માત્ર સ્ટ્રેટેજી. બધા એમ કે જીવનમાં છે ને તમારો એક ગોલ હોવો જોઈએ તો જ આપણે પાકા વિઝનથી કામ કરી શકાય. તો તારો શું ગોલ છે, શું બનવું છે? હું મોટો થઈને કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરવા માંગુ છું અને ખાલી કંપનીમાં જોબ કરવા માંગુ છું. હું 10મામાં જે શિક્ષકો પાસે ભણ્યો જેમણે મને એટલા સારા માર્ક્સ લેવા માટે પ્રેરિત કર્યો એની પાસે જ હું ભણવા માંગુ છું. એટલા માટે જ મેં મેઘાણી હાઈસ્કૂલમાં સાયન્સમાં એ ગ્રુપમાં એડમિશન લીધું છે. મારા પપ્પા દરજી છે એટલે એ પ્રાઇવેટ સ્કૂલની ફી અફોર્ડ ન કરી શકે એટલા માટે જ મેં આ એક સરકારી સ્કૂલમાં ભણવાનું ડિસિઝન લીધું છે. અહીંના શિક્ષકો ખરેખર ખૂબ જ અનુભવી છે. આપણા બગસરાની અંદર ઘણા વિદ્યાર્થીઓ આ વર્ષે 9માંથી 10મા ધોરણની અંદર આવ્યા છે. એને જ ખરેખર તો તૈયારીની સાચી ટિપ્સની જરૂર છે. જેમ કે તું 10માનો ટોપર છે, એના માટે તું શું કહેવા માંગે? હું જે અત્યારે વિદ્યાર્થીઓ 9મા અને 10મામાં આવી ગયા છે એને હું બસ એટલી જ ટિપ્સ દેવા માંગુ છું કે જેટલું જેમ વધે એ રીતે રિવિઝન, ક્વેશ્ચન પ્રેક્ટિસ અને પેપરની પ્રેક્ટિસ કરવાની, કારણ કે એ જ તમારો કોન્ફિડન્સ વધારી શકે છે. જેમ કોન્ફિડન્સ વધે એમ જ તમે વધુ સારી રીતે તમારી પ્રિપેરેશન કરી શકશો. એટલા માટે મારી તો માટે એક જ ટિપ્સ છે કે વધુ ને વધુ ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવી જોઈએ. તો આજે આપણે જેને મળ્યા એ હતા નાંડા જય, જેમણે મેઘાણી હાઈસ્કૂલ બગસરાની અંદર ભણી A1 ગ્રેડ પ્રાપ્ત કરી અને 99.28 PR મેળવ્યા છે. આ સાથે વાંજા સમાજ અને બગસરાનું ગૌરવ વધારેલ છે. ઘણા વિદ્યાર્થીઓને આવી સ્ટડી ટિપ્સ અને મૂંઝવણમાં હોય છે, કરિયર ગાઈડન્સની પણ જરૂર હોય છે. તો અમારી ટીમ બગસરા કનેક્ટ, તમે એનો સંપર્ક કરી શકો છો. બગસરાની અંદર ઘણા ટોપ ફેકલ્ટી અવેલેબલ છે જે તમને પ્રોપર ગાઈડન્સ આપે છે. તમે તમારા વાલી સાથે અમારી ટીમનો સંપર્ક કરો અને આપણે સાથે મળીને ટોપ ફેકલ્ટી સાથે વાત કરીને તમારા કરિયરમાં કેવી રીતે આગળ વધવું એ મૂંઝવણને નિરાકરણ લાવશું. આવી જ રીતે આપણે એક બીજા વિદ્યાર્થી સાથે તેમના સ્ટડી સિક્રેટ્સ જાણી અને કેવી રીતે આગળ તૈયારી કરવી તેના વિશે જાણશું, વધુ માહિતી લેશું. ત્યાં સુધી જોડાયેલા રહેજો. સમજો ભાઈ.